આજે હું લઈને આવી છું ફ્રૂટ કસ્ટર્ડની રેસીપી। સૌથી પહેલાં આપણે લઈશું દૂધને મેં અહીંયા 2 થી 3 લીટર દૂધ લીધું છે। દૂધને સારી રીતે ગરમ કરી લઈશું। પછી મેં અહીંયા કસ્ટર્ડ પાવડર લીધો છે। હવે એક બાઉલ લઈ લઈશું, એમાં 2 થી 3 ચમચી જેટલો કસ્ટર્ડ પાવડર લઈશું અને થોડું ઠંડુ દૂધ નાખીશું અને કસ્ટર્ડ પાવડરને સારી રીતે મિક્સ કરી લઈશું। ઠંડુ દૂધ નાખવાથી તેમાં ગાંઠ પડતી નથી। આ રીતે કસ્ટર્ડ પાવડરને દૂધમાં સારી રીતે મિક્સ કરી લઈએ। પછી હવે આપણે દૂધ જોઈ લઈએ, જે મેં ઉકળવા માટે મૂક્યું હતું એ એકદમ સારી રીતે ઉકળી ગયું છે। મેં એને 2 થી 3 વાર ઉકળવા દીધું છે, જેથી કરીને તે કાચું ના લાગે। હવે હું એમાં ધીરે ધીરે કરીને ખાંડ ઉમેરીશ। તમે તમારા ટેસ્ટ પ્રમાણે તેમાં ખાંડ નાખી શકો છો। તમે જોઈ શકો છો કે આપણું દૂધ સારી રીતે ઉકળી ગયું છે અને ખાંડ પણ સારી રીતે ઓગળી ગઈ છે। તો હવે હું એમાં ધીરે ધીરે કરીને કસ્ટર્ડ પાવડર નાખીશ, જે આપણે દૂધમાં મિક્સ કરેલો હતો। હવે આપણે તેમાં ઉમેરી લઈશું અને હલાવતા જઈશું, જેથી તે નીચે ચોંટી ના જાય। કસ્ટર્ડવાળું દૂધ નાખીને આપણે દૂધને 2 થી 3 વાર ઉકળવા દઈશું। આપણું દૂધ સારી રીતે ઉકળી ગયું છે અને કસ્ટર્ડ પાવડર પણ સારી રીતે મિક્સ થઈ ગયું છે। હવે એમાં હું ફ્રૂટ નાખીશ, જેમાં મેં કેળા, સફરજન। હવે આ ફ્રૂટને આપણે ધીરે ધીરે દૂધમાં નાખીશું। તમે દૂધ ઠંડુ કરીને પણ લઈ શકો છો, પણ મેં અહીંયા ગરમ દૂધમાં નાખ્યું છે। થોડી ઉપરથી મેં દાડમ નાખી છે અને થોડા સૂકા ડ્રાયફ્રૂટ, જેમ કાજુ, બદામ, દ્રાક્ષ। તો આવી રીતે તૈયાર છે આપણું ફ્રૂટ કસ્ટર્ડ। થેન્ક યુ સો મચ વોચિંગ માય વિડીયો।